હાલ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં ચાઇનીઝ દોરાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મકર સંક્રાંતિના તહેવારમાં પતંગ મહોત્સવની ઉજવણી થતી હોય છે. આ પતંગ મહોત્સવમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજા, નાયલોન, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટિંગ કરેલી દોરીના ઉપયોગથી મિલકત, માનવ જીવન તથા પશુ પક્ષીઓને શારીરિક ઈજાઓ તેમજ પર્યાવરણને નુકસાન થતું હોય છે. જેથી આગામી મકર સંક્રાંતિ તહેવાર અનુસંધાને પોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી. વદરે ચાઇનીઝ તુક્કલ, નાયલોન અથવા અન્ય સિન્થેટિક પદાર્થની કોટિંગ કરેલી હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરી, ચાઇનીઝ માંજા, નાયલોન અને પ્લાસ્ટિક દોરી સહિતની વિવિધ વસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા ઉપયોગ કરવા ઉપર મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમજ મકર સંક્રાંતિમાં પતંગ મહોત્સવના નામે આકાશમાં કરવામાં આવતી તમામ પ્રકારની આતશબાજી ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.